સજોલ જિલ્લા પંચાયતની મીટિંગ 13 તારીખના રોજ રાખવામાં આવેલી છે। એ માટે સજોલ જિલ્લા પંચાયતના દરેક સીટના તાલુકા પંચાયતના જે ઉમેદવારો છે, સંભવિત ઉમેદવારો છે, બધાની મીટિંગ રાખવામાં આવેલી અને આ મીટિંગની અંદર જેમ બને તેમ વધુને વધુ લોકો આવે એવી બધાને જવાબદારી આપવામાં આવી છે અને ધાનપુર તાલુકાની અંદર આમ આદમી પાર્ટી દરેક જિલ્લા પંચાયતની સીટો પર તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત લડવાની છે અને જબરજસ્ત તાકાત સાથે આમ આદમી પાર્ટીની લહેર સાથે મેદાનમાં આવી અને ભવ્ય લીડથી જીતવા માટે આ અમારી શરૂઆત 13 તારીખથી કરવા જઈ રહ્યા છે। જય હિન્દ, જય ભારત, જય। અમારું ઘર ઘર જોડો અભિયાન જબરજસ્ત ચાલી રહ્યું છે। ઘરે ઘરે જઈએ છે તો જબરજસ્ત વાતાવરણ મળે છે। લોકો ભાજપ સરકારથી ત્રાસીમામ છે, સ્થાનિક નેતાઓથી ત્રાસીમામ છે। સ્થાનિક લોકોએ ભ્રષ્ટાચાર સિવાય બીજું કંઈ કામ કર્યું નથી, એટલે લોકો જાગી ચૂક્યા છે અને પરિવર્તનની લહેર સાથે જોડાવા માટે તૈયાર છે। શું કહેશો? ચેતર વસાવા સાહેબ અમારા જે સમાજના આદિવાસી સમાજ, બક્ષી સમાજ અને દરેક સમાજ માટે, નાના સમાજ માટે લડનારા નેતા છે। અમે 3 દિવસ માટે એમને કોર્ટમાંથી વિધાનસભાના ગૃહ માટે બેસવા માટે રજા છૂટી આપવામાં આવી છે, પણ 11 તારીખની જે વાત છે, 11 તારીખે એમનું જે સુનાવણી થવાની છે, તો ચેતર વસાવા છૂટે અને અમારા એરિયામાં આવી અને અમને હોસલો આલે એ વિચારીએ છીએ અમે બધા। ભાઈ સનાભાઈ ભાભોર, આમ આદમી પાર્ટી।